નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોમા તળાવ ખાતે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમનો સપાટો. વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આદેશ અનુસાર રોડ લાઇનની વચ્ચે અવરોધ ઉભો કરતા દબાણને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે દબાણ શાખા ટીમને તાકીદ કરવામાં આવી છે, જેના ભાગરૂપે અને વડોદરાના અનેકો વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કવાયત પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આજ રોજ વોર્ડ નંબર 16ની ટીમને સાથે રાખી તથા પોલીસ તંત્રને પણ સાથે રાખી સોના તળાવ ખાતે રોડ લાઇનની વચ્ચે અવરોધ ઊભા કરતા દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં 6 થી વધારે લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 16ના ભાડા ક્લાર્ક હર્ષ પૂર્વિયાની આગેવાનીમાં સોમા તળાવ ખાતેથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હાલ વોર્ડ નંબર 16ની ટીમે એક સાઇડના દબાણો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે બપોરે કુલ 4 રસ્તા સુધીના દબાણો દૂર કરવામાં આવશે. વોર્ડ નંબર 16માં આવેલ સોમા તળાવ 4 રસ્તા વિસ્તાર નવા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ સાહેબના આદેશ તરફથી સર્કલમાં નડતરરૂપ દબાણો 100 મીટરની ત્રિજ્યામાં જે નડતરરૂપ દબાણ હતા તે તમામ દબાણની 2 ટીમ પોલીસ પ્રોટેક્શન રાખેલ જોડે રાખીને દબાણ હટાવવામાં આવેલ છે. 2 ટીમની અંદર 10 જેવી લારી અને 20 જેવા ટેબલને ટો કરવામાં આવેલ છે. બાકીની કામગીરી સેકન્ડ શિફ્ટમાં હાથ ધરવામાં આવશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.